मुनाभाई रारगोल वाला 201 આપી અને બાલ ગોસરાજીનો માનવો હતા તાળીઓ પાડજો મારવાલા રાજવીભાઈ ભરતભાઈ શાહ 101 આપી ભગવતી માનો માનવો હતા બારિયા રોહનભાઈ શિવાભાઈ 501 આપી અને બાળી ગોસરાજીનો માનવો હતો તાળી પાડો જોરદાર ધર્મેશભાઈ 151 આપી મારી ભગવતી માનો માનવો હતો મારી ભગવતી જાગવા હતા સોલંકી ગાંધીભાઈ 101 આપી મારી ભગવતી માનો માનવો હતો મુંજાભાઈ માલાભાઈ ભરવાડ આ મારો માલધારી સમાજ આ 201 આપી અને મારી બાળી ગોસરાજીને પોતાના કાળિયા ઠાકરને વધા મારી ભગવતી જાગવા હતા 150 રામના ભરોસા મારી ભગવતી જાગવા હતા ભાઈઓમાંથી લાયન થઈ ગઈ તો મારી બહેનોને વિનંતી કરું છું કથાશક્તિ પ્રમાણે શાક બકાલામાંથી કટકી કરી હોય તો પોતાની એક બેન ઊભી થઈ અને બધી બહેનો કદી વિનંતી કરું કે ઉભા રહીને મારા બાપલ્યો ભાઈઓમાંથી લાયન થઈ તો તમે 5 25 ભલે 10 પોગો વિનંતી કરું મારા બાપલ્યો વાથી જાવ ભાવથી ઓળેશા હિતેશભાઈ 120 રૂપિયા આપી અને મારી બાળી બોસરાજીનો માનવો વધો મારી ભગવતી કાયમના માટે લાઈન કરાવે રોડિયા રમેશભાઈ પોપટભાઈ 111 રૂપિયા આપીને મારી ભગવતી માનો માનવો વધારે પર જોરદાર તાળી પાડો મઠાવાડા ગામની માલિકા સાહેબ આ રેકોર્ડ તોડના જોવા 11 બોલ ભાલ્યા માંગ્યા પણ 151 બોલ થયા મારા બાપલો તાળી પાડો મઠાવાડા ગામની વાત વાહ વાહ સોલંકી રૂબેનભાઈ વિક્રમભાઈ 151 રૂપિયા આપી અને બાળી ગોસરાજીનો માનવો વધારે આ મારો સોલંકીનો વીર આ બા જમણી જણતો જાતા નર જણજે દાતાર ભગત ને જાયાલી જેવો સુરવી નંદર રે જે માતુ વાદળી તારું મદરે ઘુમાવી સમાયનું રમશીભાઈ દેવશીભાઈ સોલંકી 101 આપી અને મારી ભગવતી બોસરાજીનો માનવો તમારી ભગવતી જાગવા હતા ભાઈ મરે બહારીએ બેની મરે તમારો દશ વયો જાય કોઈ નાના પણ માં તમારા માવતર મરી જાય મોરારી ધરમશીભાઈ 111 રૂપિયા આપી ભગવતી માનો માનવો હતો મારી ભગવતી જાગવા હતા સોલંકી વિઠ્ઠલભાઈ કાળુભાઈ 100 રૂપિયા આપી અને મારી બાળી બોસરાજીનો માનવો હતો મારી ભગવતી જાગવા હતા એવા સુરવીર બધાયા હોય કોને કહેવાય સુરા કોને કહેવાય દાતાર ગાય કે કોઈની મારી જાય એનો બાપ સુરવીર કહેવાય ગાયના ગોંદરે પોતાની ગાયનું ધન વાળી જતા હોય મકવાણા જીકુબેન 111 રૂપિયા દઈને મારી બાળી બોસરાજીનો માનવો હતો મારી ભગવતી જાગવા હતા વિનંતી કરું છું મારા બંગલો આજ મારી બાળી બોસરાજીનો માનવો છે તો કોઈ મારા બંગલો માસ કોઈ મારા બંગલો ખાઈ ન આવતા કેમ કે તો કલક લાગશે તો મારી બાળી બોસરાજીને કદાચ જો મારા માનવાની મારી પાસે તાજમ બેહે અને કદાચ જો જડ મૂળની મારી પાસે જડી ન જવું ને તો મથાવાળા ગામને સોપની મારવા બેઠી બાળી બોસરાજી શોકની માલિકો જો મારો માનવો રજવાડે કોઈ કાળા માથાનો માનવી કદાપી મારો માનવો રજવાડે અને કદાપી જો મથાવાળાનો શિમાળો ઓટવા દઉં ને તો મથાવાળા ગોમની શોકની Oh
સોલંકીના ધડાની માલપા જે થળ હાસવીને બેઠા હોય એવા મારા સોલંકીના વીર સુરવીર આવ્યા હોય બાબા. સુરવીર કોને કહેવાય? કોને કહેવાય? દાતાર ગાય અને કોઈની વાળે જાય એનો બાપ સુરવીર કહેવાય. રામશંકરભાઈ પરમાર, રામશંકરભાઈ પરમાર 205 રૂપિયા આપી અને મારી પાણી બહુ સરળ પોતાની કુળદેવી નોંધા મારી ભગવતી જાગવા હતા. કાકાભાઈ સુડાસમાં 100 રૂપિયા આપી અને પોતાની કુળદેવી આદ્યા શક્તિને અને મારી બાળી બહુ સરળનો માન વધો 700 રૂપિયા માટે રામના ભરોસે 100 રૂપિયા આવે બાપ. સુરા કોને કહેવાય? એ પોતે ગાયનું ધન વાળી જતા હોય. ઘોર જંગલની માલમાં કોઈ બેન ભૂલી પડી હોય અને ખડ ધીરાણાની માલમાં ધીરાણાના ઢોલ વાગી રહ્યા હોય. લાલાભાઈ રામદેવપીર મહારાજના ભગત 100 રૂપિયા આપી અને રામદેવપીર મહારાજને મારી બહુ સરજીનો માનવો હતો મારી ભગવતી જાગવા હતા. નવા નવા મારો ઘોડિયા હોય આંગણાની માલમાં પગ મૂક્યો હોય હાથેથી મેઢોળો છોડ્યા ન હોય. ધડ ધીંગાડાની માલમાં ધીંગાડાના ઢોલ વાગી રહ્યા હોય. ઘોર જંગલની માલમાં કોઈ બેન ભૂલી પડી હોય અને ગાયુના કોઈને પોતાની ગાયુનું ધન લોકો વાળી જતા હોય. સોલંકી વજાભાઈ ધનાભાઈ 100 રૂપિયા આપી અને મારી સોલંકી પરિવારની ભગવતી માનવ વધાર મારી બહુ સરજીનો માનવ વધાર. કૌશિકભાઈ વિનોદભાઈ સોલંકી 251 રૂપિયા દઈ અને મારી બોસરાજીનો માનવો બધા મારી ભગવતી જાગવા હતા. સ્વસ્તિકભાઈ પ્રવીણભાઈ સોલંકી 111 રૂપિયા આપીને મારી બાળી બોસરાજીનો માનવો હતા. અને તેની પોતાની ધર્મપત્ની એટલું કે સ્વામિનાથ ગાયુના ગોંજરે તમારી ગાયુનું ધન વાળી જાય છે. અઘોર જંગલની માલમાં તમારી બેન ભૂલી પડી છે, તમને પોકાર કરી રહી છે. અને ધડ ધીગાણાની માલમાં ધીગાણાના ઢોલ વાગી રહ્યા છે. અરે રોજી ઘોડીની માથે અસવાર થઈ અને બાગરજા થાય અને પોતાની જનની જનેતા ખોરાનું લગામ જાલીને એટલું કે બેટા જયસુખભાઈ લાખાભાઈ વાગર ગામવાળા 111 રૂપિયા આપી મારી બાળી બહુ સરજીનો માનવો હતો. તાલીમ પાડો મારવાના. ક્યાં જા દીકરા? અને તેડી ધનવીરભાઈ ભૂસાભાઈ સોલંકી 100 રૂપિયા આપીને મારી બાળી બહુ સરજીનો માનવો હતો. સોલંકી રાકેશભાઈ રમેશભાઈ 100 રૂપિયા આપીને મારી બાળી બહુ સરજીનો માનવો હતો. મારી ભગવતી યાદ આપે. સુમિતભાઈ 111 રૂપિયા આપીને મારી ભગવતીનો માનવો હતો. ગીતાબેન હિંમતભાઈ 151 રૂપિયા આપીને મારી ભગવતી માનવો હતો. મારી ભગવતી યાદ આપે. હસમુખભાઈ ગુરજીભાઈ 101 રૂપિયા આપીને ભગવતી માનવો હતો. અને તેની પોતાની માં કે દીકરા ક્યાં જા? કાકા ધીંગાણાની માલમાં ધીંગાણું ખેલવા જાઉં છું. પોતાની જન્મી જનતા એટલો કે દીકરા ધીંગાણું ખેલવા જાશો ને પણ પીઠ બતાવી પાછો મારું ધાવડ લજવાની છે દીકરા. હે ધીંગાણાની માલમાં જાશો તો ભલે દીકરા તું જા પણ પીઠ બતાવીને મારા દીકરા પાછો આવીશ નહીં, મારું ધાવડ લજવાની છે દીકરા. હે નાથી થોડેક દૂર હાલે પોતાની બેન ઘોડાનું લગામ ચાલીને એટલું કે ભાઈ ધીંગાણાની માલમાં ધીંગાણું ખેલવા જાશો તો હા ધીંગાણાની માલમાં ધીંગાણું ખેલવા જાશો તો ભાઈ તો તું પીઠ બતાવીને પાછો આવતો નહીં. કેમ? પીઠ બતાવીને પાછો આવીશ ને તો 7 દિવસ પછી મારા લગ્ન છે. મારા લગ્નની માલપા તને માંડવાની માલપા જવતલ નહીં હો માધો ભાઈ નહીં. પીઠ બતાવીને બેન પાછો લઈ આવો. થોડેક દૂર હાલી અને જેને અડધું અંગ કહેવાય પોતાની પત્ની ઉભી રહેવા ભાઈ. પોતાનું અડધું અંગ કહેવાય પોતાની પત્ની ઘોડાનું લગાડ્યું હાલી અને એટલું કે સ્વામિનાથ ધડ ધીંગાણાની માલમાં ધીંગાણું ખેલવા જઈ રહ્યા છો. હે હા પણ તમે પીઠ બતાવીને પાસે આવશો નહીં. કેમ? પીઠ બતાવીને પાસે આવશો ને તો કુવા કાંઠે પાણી ભરવા જઈશ ને તો મને મારી સાહેબી બેડા બોલશે તું કોઈ કાયર ઘરની ના ભાઈ.
અને પીઠ બતાવીને પાછા આવશો ને તો આપણે પતિ પત્નીના સંબંધ હતા ને પછી પીઠ બતાવીને પાછા આવશો ને તો હું તમારી બેન ને તમે મારા ભાઈ થશો હે પણ નો આવું હે પછી થોડેક દૂર હાલ્યા તો 7 વર્ષની પોતાની દીકરી પોતાના પિતાજીને એટલું કીધું બાપુજી ઘરે ધીંગાણાની મારી પાસે ધીંગાણું ખેલવા આવશે તો મારી હાથમાં એક વસ્તુ લેતા આવજો અને તેની બાપ એટલું કીધું કે આજ હું ધીંગાણાની મારી પાસે જાઉં છું દીકરી હું કોઈ બજારની મારી પાસે હટાણું કરવા નથી જઈ રહ્યો દીકરી પણ તેની દીકરી એટલું કે બાપુજી જે મારે વસ્તુ જોઈતી છે ને એ તમે ધીંગાણું ખરવા જાઓ ને ત્યાં તમારે એ કોઈ બજારની મારી પાસે નથી મળતી બાપુજી હે તો માંગ વસ્તુ આ દીકરી તું માંગી તને આપું હે તેની 7 વર્ષની દીકરી એટલું કીધું કે તમે જે હાથમ આઠમની મારી પાસે જેમાં ધીંગો લઈ દીધો હતો ને હે એ ભાઈએ ધીંગાનું માથું કાઢી નાખ્યું છે કોક દુશ્મનનું માથું લેતા આવજો આજ મારે ધીંગા પોતાની રમતું રમ્યું સોનકી ભીમનો સુરવીર પધાર્યો હોય બા એના પાળિયા પૂજા હે જેને કાઈ પોતાના માટે નહીં બીજાની માટે કઈ કર્યું હોય એના પાળિયા પૂજા એના ઇતિહાસના સોપડા નામ લખાય બાબા એટલા માટે કહ્યું કે શું કે ઓ ગાયું વારે જાતા એના પાળિયા પૂજા ગાયું વારે જાતા એના પાળિયા પૂજા બીજી કરી મારી માટે શું કે હરેશભાઈ આલુભાઈ 200 રૂપિયા આપી મારી માળી બહુસરાજી નો માન હતો મારી ભગવતી જાદુ આવે 5001 રૂપિયા સોલંકી વીર વસરાજ ભરોસે મારી બાળી બહુસરાજી ના હાથની અંદર આવે છે મારો બાપુ જે કોઈ ભાઈઓને ઈચ્છા હોય તો ફટાફટ ઉભા થઈ જાજો કેમ કે નાનું મળશે પણ મથાવડા ગામની માલકા બાળી બહુસરાજી ની હાથનો બોલ મારો બાપુ આવું ફરીવાર તાણું મળશે નહીં પછી કહેતા નહીં મારે આરતી ઉતારવી હતી પણ અમે રહી ગયા કૌશિકભાઈ ભગવાનભાઈ 100 રૂપિયા આપીને મારી બાળી બહુસરાજી નો માનવ હતા અને વિનંતી કરું મારા બાપને ફટાફટ ઉભા થઈ જાજો હા પૈસા તો રડતા મળશે બા આવો સમય નહીં મળે મથાવડા ગામની માલકા હમણે કીધું નહીં પૈસા રૂપિયા આપું તને રોકડા પૈસા જ આપું પ્રેમથી આવું કાર્ય હોય ને વાપરો ને તો મારી ભગવતી તને ખાજે ખૂટવા ન દઉં બાબા એટલે ભાવથી ઉભા થઈ જાઓ ભગવતીએ કઈ આપ્યું હોય પોતાના ગુરુદેવીએ કઈ આપ્યું હોય પોતાના ઈષ્ટદેવીને આપ્યું હોય અને નો આપ્યું હોય ને તો હું ભગવતીને વિનંતી કરું છું બાપ તમારા ભર્યા ભંડાર રાખે બાપ કહેજો મારી ભગવતી અજયભાઈ ભગતભાઈ 120 રૂપિયા આપી અને બાળી બહુસરાજી નો માનવો તમારી ભગવતી જાગવા હતા
દ્વારકાધીશ ભરોસે કાળિયા ઠાકરના ભરોસે 100,001 રૂપિયા મારી બાળી ભોસરાજીને આરતી જવા માંગો છો. તાળી પાડો જોરદાર. ભૈયાલો 100 રૂપિયા તાળી પાડો જોરદાર. તાળી પાડો ભૈયાને મોજ આવી ગઈ. 100 રૂપિયા આપી અને મારી બાળી ભોસરાજીનો માનવો હતો. મારી ભગવતી રાધવા બાબા એવા કાળિયા ઠાકરના નામમાંથી 100,001 રૂપિયા બાળી ભોસરાજીને આરતી મારી ભગવતી જાદુ આપે અને પોતાનો કાળિયો ઠાકર કાયમના માટે લેર કરાવે. એ માંગો 20 આપે 30 મારો હો મહિલા મંડળ તરફથી 1,001 રૂપિયા આવશે. મારી બહેનોને જોરદાર તાળી જોડવા. એ માંગો 20 આપે 30 મારો દ્વારિકાધીશ મારો રંગીલો રાયણ સોડશે. એટલે કવિ કે શું કે ખજાને જાય ને ખોટશે. જય જય કાળિયા ઠાકર. બદલાવડો વાળા 211 રૂપિયા મારી બાળી ભોસરાજીનો માનવો હતો. મારી ભગવતી રાધવા Thank you, Bob. Wow, wow. 100,001 રૂપિયા મારા ઠાકર ભરોસે પાણી બહુ છે ને આરતી દિવસે મારા પગલો 100,001 રૂપિયા આવે છે. રુદ્રસિંહ મહારાજ જે હોય મારી ભગવતી જે હોય મારી રમવાને આવ્યા હે મારી બેન લેર મવા આવ્યા મારી નવા નવા બેલા રે મારી નવા નવા મારી રુદ્રસિંહ આવ્યા છે ને રાતના તાલે બે ઉષા હાથ કરી અને તાળીઓનો દાંત દેજો મારી રુદ્રાશી મારા પાસે તારા ભાઈઓ મિત્રો બાળકો વડીલોને વિનંતી કરું છું. હા આજ આખો દી આપણે આનંદ જ કરવાનો છે. ગમે એટલે તાળીઓ પાડો
અને મારી બાળી બોસરાજી કે જો તમારો હાથ દુખવા દઉં ને તો મથાવડાના શોખની માલમાં બેઠેલી બાળી બોસરાજીની માં ભાઈ આ મથાવડાની સમજ માલમાં સુગોદર હોય બા ભાલવાન મીડા માતાજી અમે ભૂલા અનહગાડ હુજય નહીં માં એ મારી હગડે રે સડાવા આવજે માં એ મારી સીધના બેડાની વાસધી માં હવે મારી ભગવતી શ્રી ધમલકની શેકોદર આજ મારા મથાવાડા ગામની માલમાં મારી બાળી ગૌશાળાજીનો માંડવો દીપાવા આવ્યા હોય એટલે મારી યાર વિવેકભાઈ જીરાભાઈ 100 રૂપિયા આપીને મારી બાળી ગૌશાળાજીનો માંડવો હતા મારી ભગવતી ગાજવા ભૂરી પીપળના માતાજી પાંદડા અનમારી માલ છો હિમાલય નહીં માં એ પણ મારી લઈ જા મારા શ્રી ભગવાન ને પાસ એ મારી સીધના બેલાની માં શિકોદર એવી ભગવતી ઊંડવીના ખેડાની મારી ભગવતી માલભાઈ શિકોદર એનો હોય માલથી ભગવતીને રમાડતા હોય ડાકના તાલે તાળીનો ગાતેયો એટલા માટે કવિ કે શું કે એ ઊંડવીમાં બેઠી મારી ગેલી રે શિકોદર એ મને માયા વધારી રે તાળી પાડતા પણ મારી ભગવતી શિકોદર કે દાદા દીકરા આજ કવિ એમ સમજતો હોય કે હું મરદ થઈ તાળીઓ કેમ પાડું એવું મરદ થઈ તાળીઓ કેમ પાડું તો મારી માલભાઈ શિકોદર કે દાદા દીકરા આ જન્મ તન મુબારક આપી દો કે આ જન્મ તન દીકરા મુબારક આવતા જન્મની માલમાં નો બનાવું નર નો બનાવું નારી અને મારી બાળી બોસરાજીનો ખેડો બનાવી અને ગામના સોટે સોટે તો તાળી નો પડાવું ને તો ઊંડવીના ખેલાઈ વાળી બાપ ખેલી શીખોતર ની બાપ
घोषराजी महाराज की, चामुंडा महाराज की। पंचना भगवान नौका पर भरवाने विनंती करूं, तेज माथे नहीं अमर बापू सा और पानी तेज माथे वाली अमर बापू बाणी बहुसराजी निवेद થઈ ગયા છે નિવેદ જરાય પછી માતાજીનો થાળ બોલવાનો છે થાળ બોલી અને ભગવતી માની આરતી ઉતારવાની છે અને પછી મારે તમારે પ્રસાદ લેવાનો છે એટલે મારો આરતીનો સળવો આગળ વધારવા વિનંતી કરું છું માતા તમામ ભાઈઓને વિનંતી કરું છું સાનું પેન્ટિંગ સામે રાખેલું છે એ તમામ ભાઈઓ બહેનો બાળકો વડીલોને વિનંતી કરું છું હા એટલે છે ભગવાન ભાવેશભાઈ પોપટભાઈ 100 કામ આપી અને ભગવતી મારી બાળી બહુ શ્રદ્ધાનો માનવો તમારી ભગવતી જાણવા આપો શંકરભાઈ રાવણ જેવું કામ છોકઠવાળા જ્યાં હોય બાકી તેજ માંથી આવી જાય એવી વિનંતી કરું છું લાલજીભાઈ ભોગાભાઈ સોલંકી 100 સુધી આપી અને ભગવતી બાળી બહુસરાજીનો માનવો તમારી ભગવતી જાગવો કરે તાળી તો સલુત રાખજો મારવાના સોલંકી વીર ઘોષણા ગદા નિમિત્તે બાળી બહુસરાજીનો આરતીનો બોલ 7001 રૂપિયા છે તાળી પાડો જોતા આ વસરાજ આ સોલંકી હા પોલીસ નહીં કુણી કળિયું પણ મલાણ દેહે મારા વીરા તનજે દિહારા ઓ તેરી તારાથી સહન નહીં થાય તને ખોટું લાગશે વીર ખેતલા શ્યામજીભાઈ માવજીભાઈ ભગવાન 100 ભગવતી માનો માનવો તમારી ભગવતી જાગવા આપે ખેતરો સારી મારા આઈના આગેવાની તારી ખીજડી હરી એની ઓલા હવળી ગાય ખેતર વસાય મારા આઈના આગેવાની નાનીથી ખીજડી છે એની ઓલા હવળી ગાયું અને એની ભોજની રાણીઓ આવીને મારા આઈના આગેવાનના આગળ આવીને ખોળા પાછળ વિનંતી કરે દાદા तेरी मोती रानी आएगा आगे वाले ने विनंती हो तेरी कोई कोई बखान कर सके बाप नव नव महीना नावाना भी आ गया ये दादा नव नव महीना नावाना भी आ गया એ નથી મારે એ ખોલા નો ખુંદનાર રે મારા નયા કેવા મારા આઈના આગેવાને વિનંતી કરે જેમ વાડીના ઢોળિયામાંથી પાણી વીળું જાય એમ ભાઈ હાથની માનકાથી આહુરાની ગાઢ થઈ થાય દાદા 9 મહિનાના વાળા વિયા ગયા તો હજી મારા ઘરે ખોળાનો ખુંદનાર નથી દાદા બીજી ઘડીની મારી બા કેવા લાગે બાપ શું કહેતી હોય છે દીકરી ઉઠેલું ધૂપેલું દાદા મારું આંગણું એ દાદા
જવા દાદા જવાય બા રાજુભાઈ રાવળ ત્રાપસવાળાની ગાડીની સામી જેની પાસે હોય તેને વિનંતી કરું તેજ પાસે ઓહો હે આ મારો કાળિયો ઠાકર હા બાપ 7501 કાળિયા ઠાકર નિમિત્તે મારી ભોસરાજીને આરતી બતાવે બાપા મારી પગી રાજવા તો બાપ અને તેજી મારો આઈનો આગેવાન કે દાદા દીકરી આજ ગ્રામી 9 મહિનાના વાણા વિયા ગયા પણ તારો પોતાને કર્મે ગયા છે બધા આજ ગ્રામી 10મો મહિનો મારો આજ આ દીકરી તને 5 દાણા કળના ઝાડને આપું છું કદાપી ગૌરી ગાયના દૂધની મારી પાસે પી જાજે અને કદાપી 9 મહિના અને 13મા દિવસે તો તારા ઘરે પારણા બંધાવું અને દૂધના ફીર જેવો દીકરો ન આપું ને તો હું ખીજડી વાળો કોઈ બાપા આઈનો આગેવાન નહીં केसरी પોતાના ઘરના આંગણાની મારીમાં ખાટલો ઢાળીને ઊંધો છે રાતના 12 વાગ્યાનો સમય છે ભગવતી મારી આદિયા ગેલી સગજે આવીને એટલે નીકળ્યા હાલો આજ રાતના 12 વાગ્યા છે પણ તારી આંખની મારીમાં મન બતા ઊંઘ દેખાતી નીંદર દેખાતી નથી તેની ડાલા મકોડા આટલું કે માં મન માતાજી શા હકની ઊંઘ આવે માં કાલ હવાનો દીવ કે માતાજી તારા માંડવાની મારા આંગણાની મારીમાં ખાવી રોકવાની છે માં એક રાતની મારી પાસે કેવી હો ગામના તોરણ માતાજી હું એકલો મન કેમ માંગો માં એટલે ભગવતી મારા મુખ મને નીંદર નથી આવતી માં અને તેની મારી આત્યા ગેરી સગત એટલું કઈ દીકરા મામા માં જેવી મારી ભગવતી જમા દાદા દીકરા આજ કદાપી તારા આંગણાની મારીમાં હોઈ જા કદાપી કાલ હવાનો દીવ ઉગે તારા કેવી હો ગામના તોરણ જો એકલી નો બાંધું ને તો તારી આત્યા ગેરી શક્તિ રૂપા મારી ખોડિયાર આ બાપ આ કવિ આ માતાજી ના
ખોડિયાની ખોડિયાર અરે રે મારી ગુનાનો નગર ઓય માં ભરો મારી ખોડિયાર ભરો મારી ખોડિયારી આવે માતાજી ખેલતા વનવરી એની લોકમાં ભાલાઈ ગવલ ખાઈ હા હેઠો પડવા દેશ નહીં માં તારું માત મજાવા દેશ નહીં મારી આઈ ખોડિયા ભગવતી માં નવઘણના ભાલે મારી ભગવતી સગડી બની બેહી ગયા હતા કાં તો રોહિશાળા વાળી કાં તો રાજપુરા વાળી મારી ભગવતીને માથે રેડિયો હતો આજની માલપા બંગડી કર્યો મારી ભગવતીને ગાતા નહોતા મારી ભગવતી ખોડિયાર હતા એ લાલ પીળી બંગડી વાળી લાલ પીળી બંગડી વાળી દેવી દિયાળે એ આનંદ મારી માયા લગાડે જો ભાઈ ભગવતી હા મારી રોજના બાદલનો ધણી હા બાપ મેરી યાર મારું કયું મારી જા મારા દીકરા છોકરે હારે સગડા રેવા દે મારી અરણના ખેડા વાળી મારી ગુણ વાઢાળી મારી બાપુર બેઠા સારાની ભગવતી ગુણ વાઢાળી કે દીકરા મારું કીધું મારી જા કોઈની અગ્નિના પાંચા હોય નહીં જોગણ અને માં હારે કોઈની ઝઘડા હોય નહીં દીકરા જેની રણની માલમાં દીકરા તને રોળી નાખીશ ને રાત એની મન બાપલ બેઠા સારણીને મોટું વાઢાળી દીકરા બાના સર્જાય પણ તોય મેરીઓ મારી ભગવતીનું કીધું માનતો નથી મારી રોજના બાદલનો ધણી મારી અંદરના ખેડા વાળી મારી બૂટ વાઢાળી કહેવા લાગે માં કે હવે માતાજી પડદે વાતું છે ની ભગવતી હવે બહુ થઈ આજે કદાપી હા સંતુભાઈ મોઢ હા એ હા મારી બોસરાજી નો ખેડો હા બા રાજા દીકરા હું તને કહું ને સમજી જા દીકરા આ પડદે વાતું છે ને એ મારા લાલ હાજી છે જેથી તારો સન્મુખ દર્શન થશે તેથી મને માળ્યું મોટું વાઠાળી દીકરા તું ઓળખી નહીં બના એની મેરીઓ કે માતાજી આ કદાપી જે આખરી માલમાં રમાડી જેમન મોટો કર્યો જે ખોલાની માલમાં બિહારી મારી ભગવતી જેમન મોટો કર્યો હોય એ મારી માનનો ઓળખી કુમાર દાદા દીકરા આજ કદાપી નોરતો નો આશ્રમ જેવો તહેવાર આવે એની મારું ગાડું લઈ અને અરણ્યના માર્ગે મારા નિવેદ દોરવા જાય કદાચ બીજો અરણ્યના માર્ગે તમે સન્મુખ દર્શન આપું ને તો માંજે કોઈ બાપલ બેઠા શરણની બૂટ વાઠાણી જાય બધા પણ દીકરા ખાપ ખાતો નહીં મન ઓળખી લઈએ બધા મેરી ગાડું છોડી મારી ભગવતીના નિવેદ દોરવા જાય 80 વર્ષનો ડોશીનો રૂપ ધારણ કર્યું હાથની માલમાં પોખરી લાકડી રહી ગઈ મેરિયાના ગાડાની પાસે આવ્યું એટલે બધું દીકરા મન તારા ગાડાની માલપા બેહાર મને થોડેક દૂર સુધી લઈ જા અને તેથી મેરિયો એટલું કે ડોશી મારા ગાડાની માલપા મારી હરણના ખેડા વાળી બૂટ વાઢાળીના નિવેદ છે તું મારા ગાડાની આંખેથી પાહી જા મારી ભગવતીના નિવેદ વળાય છે તું મારા ગાડીથી આખી વહી જા થોડે દૂર પહોંચતા સોળક વળીની સુંદરનું ધારણ કર્યું સુવાસન હાર થઈ જા હાથની માલમાં બગડી કરી નિપુણ નાગર ગયા કપાળની માલપા ટીલડી છોડી પણ મારી અરણેજના આખેડા વાળી બૂટ વાઠાળીનું રૂપ કેવું છે મારા સૂર્ય નારાયણ ઉગે એને પણ શરમાઈ જવું જોઈએ એવું તો મારી બાપલ બેઠા સારાની બૂટ વાઠાળીનું આ રૂપ હતું મારી ભગવતી
સૂર્યનારાયણ ઉગે એને પણ શરમાઈ જાવું જોવે એવું તો મારી અરવિંદના આખેડા વાળી ભૂત વાટાલીનું રૂપ હતું બાપા. અને તેની મેરિયાના ગાડાની પહાડી લીધું કીધું મન તમારા ગાડાની માળપા બિહારો હે. ગાડાની માળપા બિહારો એટલું તો નહીં, મેરિયાનો ખાલી એક જ વાત કે મારી અરવિંદના આખેડા વાળી ભૂત વાટાલીનું રૂપ એની આંખની માલપા હમારું આવે. મેરિયાની આંખની માલપા મારી પાપલ બેઠા સારંગી ભૂત વાટાલીનું રૂપ હમારું નહીં બા. અને આંખની આમ હાથ લાંબો કર્યો મારી પાપલ બેઠા સારંગી ભૂત વાટાલી હામું. અને તેની મારી અરવિંદના ખેડા વાળી ભૂત વાટાલી ભૂલી ગઈ એ મારો દીકરો છે. અને જો રોજગારના પાદરની માલપા પોતાના કાદાની માલપા માર્યો એ મારી પાપલ બેઠા સારંગી ભૂત વાટાલી. મારી માળભાઈ શીખોને બરોબર મારી ભૂરી પીપળના માતાજી પાગલા અનવાણી વલંબલ છો માને નહીં માં મને લઈ જા લઈ જા લઈ જા. મારા શ્રી ભગવાન ને પાસ એ તેજી હોના ના કે અમારી શીઠના બેડાની શિકોદર એ ભગવતી મારી મારુબાઈ શિકોદર મારી ઓનવી ના ખેડો ભગવતી મારા રાત્રિના પરિવારની ખડાની મારી પાસે બેઠેલી ભગવતી શિકોદર આગળ ભાવજી મારા માતા શું કે ના હોય અમારા ભાઈ સંજયભાઈ ઉધેરવાળા ગાય શું કે ત્યારે વશરામભાઈ ગોબરભાઈ 201 આપી અને મારી બાળી બોસરાજીનો માંડવો હતો તાળી મારો જોરદાર એ વાકડી હેલુમાં મુતાભાઈ ભરવાડ 101 આપી અને મારી બાળી બોસરાજીનો માંડવો હતો મારી ભગવતી જાદુ પેલા
દેવજીભાઈ ટપુભાઈ મારી મહાકાળી માના ગઢ પાવાની કાળજાના ભુવાને વિનંતી કરું સ્ટેજ માં આવી આવો અને પટિયાર શિવાભાઈને વિનંતી કરું સ્ટેજ માં આવી આવવા ધરી મને હાકી દીધો આલા લંકા ગઢમાં એક દીવો મળે હર મળે રાજા રાવણ નાઈ મેલ પણ પેલો જય પ્રવેશ કરજે કોઈ નાર મનોહરીને બોલે પેલો રે પેલો રે પેલો કોઈ પેલો પ્રવેશ કરજે મનોહરી મનોહરી મારી ભગવતી ગઢ પાવાની ગાળેજા ફળોમાં સોપડી આવી મારી ગઢ પાવાની કાળજા જે દિશાર મારી અક્ષર કાળા માથાના માંડવીથી ઉકલે મારી જણાવો જણાવો મારી ગઢ પાવાની પારગલી કાળજા રામ રામ એ તેની વાસી રે બતાવે મારી કાળજા મારી ગઢ પાવાને કાળજા મારા ગઢ પાવાનો સ્વામીનો ધર્મ મારી જોગમાયા ભગવતી પટેલ રાજાની રહેવાની ભગવતી દેવી રહેવા હોય હા ખાડસ મોસરાજી વિજયમંડળ તરફથી એક ક્ષણ ઉભી મારી ભગવતી જાગવા બેઠા એવી મારી ભગવતી જગમાલની ગઢ પાવાની કાળજા બધાયા હોય અને તેની કવિ અમારો ગોપાલ કવિ કે શું કે બાપ
કમાલિયા મન પાવાની દેવી આ બે સાઈડ જે પેટીની સામે જે વડીલો ઉભા છે ને વિનંતી કરું બાબત પેટી મળતું નથી એટલે પેટીથી થોડાક આગા આવી જાય તમારે કહી જા આજ તો સામે બી આવો મને બધી વિદ્યા છે હા આજ મથાવડા ગામની મારી પાસે ભાવ જ એવો છે કદાચ બીજો 10 વીઘા ખેતર માળો અને મારી ભગવતી બાળી બહુસરાજી તાણ પડવા દઉં ને તો મથાવડા ગામના શોખ ને મારી બેઠી બાળી બહુસરાજી નામે દાદા કાળ ધરો હો એવો મારો કાળીજાનો વીર કાળ ધરો આવ્યો હોય બહાર આજ કદાચ એટલું બધું માણા બેઠો એમાં મારા કાળ ભૈરવ ને સોચ્યો સાચી હોય બાપ કાળીજાના વીર કાળ ભૈરવ ને સોચ્યો સાચી હોય એટલા માણા બેઠા એમાં કદાચ કોઈને કાંઈ વળી ગયું હોય હે કોઈ ડાકઈ હોય કોઈ ભૂત પલિત હોય અને મારો કાળીજાનો વીર કે મારી કાળકા રજા આપે અને જો લીંબુના પ્યાલાની માલપા નો પી જાવ ને તો કાળીજાની સ્વચ્છ કરી ન કરી દો બાપ Oh,
પ્યાલા નિમિત્તે મારે જાજા નહીં તમે જે આપો એ પણ લીંબુના પ્યાલા નિમિત્તે મારે બોલ જોતા છે જેટલે આપો એટલે હું બોલીશ નહીં એટલે આપો એટલે કાળ ભૈરવને માનતા હોય તો ઊભા થઈ જજો ભાવથી હા આયા જે કઈ પૈસા આવે ને એ તમારા માળી બહુશરાજના મંદિરની બાજુમાં રહેવાના છે અહીંથી કોઈ લઈને જાવ એટલે તમારું કામ છે તમે આપજો હા તમારી શોભા છે હા બસ એટલે વિનંતી કરું કાળ ભૈરવને માનતા હોય તો ઊભા થઈ જાઓ ભાવથી જેટલા આપો 5, 25, 50, 100, 500, 1000 અર્જુનભાઈ દિનેશભાઈ 100 રૂપિયા આપી અને કાળ ભૈરવને પ્યાલા નિમિત્તે આપે છે બાપ 51 રૂપિયા કાળ ભૈરવના નિમિત્તે આવશે પ્રકાશભાઈ સોલંકી 120 રૂપિયા કાળ ભૈરવના પ્યાલા નિમિત્તે આપે છે બાપ ભગવાનભાઈ 100 રૂપિયા કાળ ભૈરવના પ્યાલા નિમિત્તે આપે છે ઓહો સોવાળ દાદા ભરોસે 51 રૂપિયા આપે છે ભાઈ મથાવાળા બહુસરાજી મિત્ર મંડળ 100 રૂપિયા આપી અને કાળ ભૈરવને વિનવવા ધરમસિંહભાઈ શૈલેષભાઈ મકવાણા 500 રૂપિયા આપી અને કાળ ભૈરવને મારી બાળી બહુસરાજીનો માંડવો વધાવતા કાળ ભૈરવ દાદા ભરોસે 51 રૂપિયા કાળ ભૈરવ દાદા ભરોસે 100 રૂપિયા વસરાજ સોલંકી બાપ સોલંકી ગીર વસરાજ બાપ 100 રૂપિયા બાપ શિયાળ રાજવીરભાઈ ભરતભાઈ શિયાળ 100 રૂપિયા અમારી ભગવતી ભરોસે આવતા કૃષ્ણ ભરોસે કાળિયા ઠાકર ભરોસે 100 રૂપિયા આવવા પારસભાઈ શિયાળ 100 રૂપિયા અમારી ભગવતી ભરોસે આવતા બાપ શિયાળ આશીષભાઈ 100 રૂપિયા અમારી ભગવતી ભરોસે ઓહો સુરમા દાદા ભરોસે અને મારા કાળ ભૈરવ ભરોસે 200 રૂપિયા બાપ પ્રકાશભાઈ પોપટભાઈ 100 રૂપિયા કાળ ભૈરવ દાદા મને આવે છે બારિયા મહેશભાઈ 51 રૂપિયા આપે છે વસરાજ સોલંકી વીર વસરાજ દાદા ભરોસે બાળી બહુસરાજીનો આરતીનો સડાવો 8001 રૂપિયો છે તાળી મારો મારવાલા તાળી મારો મારવાલા એવો વસરાજ સેવો બાપ પણ હતું ઈ બધું હારી ગયો ઓ મારા ખજાને બેઠી ખો પણ કમર દારૂ નહીં આમાં કોઈ હો યા તો પાદર તારે પોરહા વાળા કાંજીભાઈ સુરવા દાદા ભરોસે વાહ ભાઈ વાહ એવો સૂર્યભાઈ વિકાસભાઈ ધીરુભાઈ 100 રૂપિયા આપી અને કાળ ભૈરવને મારી ભગવતીનો માંડવો વધાવો બાભાઈ કાળ ભૈરવ ઓહો મારી ગઢ પાવાની કાળજા ભરોસે 110 રૂપિયા આવે મારી ભગવતી ગાડવા કે અને પોતાના કાળજાના વીર ભીરાવને લીધે બાપ અને કવિ ગોપાલ કવિ કે શું કે બાપ નદી માં સલાવે રતી કાળો ભૈરવને કોઈ લાવી સુરી નદી માં સલાવે રતી
હાલો દાદા ભલો હા વાહ કેજો દાદા જય હોય મારી સોનેલા બંસાલી ચામુંડા ભલોમાં મારી કાયા ના કરું મારી ચામુંડા તમે ખોડિયા જહલો મારી ભગવતી મુસાણ નિશા કોટરા વાળી ચામુંડા ને કેવા લાગે માં મારા કાયાના તન કોડિયા કરી દઉં મારા આહા કાળિયા ઠાકર ભરોસે દ્વારકાધીશ ભરોસે 8,501 રૂપિયા મારી બાળી ભોસરાજી આટી લેવા તાળી પાડો મારા બાબા અને તેજી જહલો મારી ભગવતીને કેવા લાગે માતાજી આજ કદાચ મારી જીવની તને સોજું કરી દઉં મારા દલની તન દિવેલ પૂરી દઉં આહા સોલંકી વીર વસરાજ ભરોસે 9,001 રૂપિયો મારી ભોસરાજી આટી લેવા બાબા વસરાજા પણ જેની માતાજી હું આલોક છોડી પરલોકની માલમાં વિયોજાશ માં એની દુનિયાની માલમાં મારી જેવી કોઈ તારી સેવા નહીં કરે માં હું મારો સંસાર છોડી મારો દેહ છોડીને વિયોજામ ને એનું મન દુઃખ નથી માં પણ કદાચ દુનિયાની માલમાં તારી સેવા અધૂરી રહી જાય ને એનું મન દુઃખ છે માં મારા ઘરે શેર માટીની ખોટ છે પણ એનું દુઃખ નથી પણ હું વયો જાઈશ ને તેથી દુનિયાની માલપા મારી જેવી કોઈ તારી સેવા નહીં કરે માં જેથી મારી ભગવતી મારી ઉષા નિશા કોટડા વાળી ચામુંડા કે જાદા દીકરા આજ કદાચ તારો જાતો વંશ રાખો તો માનજે કોઈ ઉષા નિશા કોટડા વાળી ભીલની ચામુંડા રાખ્યો તો બટા હાલે 5 દાણા જારી નાખું તારી બાઈ ને કમલી ગાયના દૂધની માલપા પાઈ દીજે કદાચ 9 મહિના અને 13 દિવસ થાય અને તારા ઘરે પારના નો બંધાવું તો તારી ભીલની ચામુંડા મળી જાવ બટા અને જહલાના ઘરે 100 મહિનાના વાણા વિયા ગયા પણ મારી ચામુંડાએ જહલાના ઘરે સારા દિવસો દેખાયા હતા અને પૂરા 9 મહિના 13 દિવસ થયા તો જહલાના ઘરે મારી ચામુંડાએ દૂધના ફીણ જેવો દીકરો આપ્યો બાપ જહોન જહાની પત્ની ઉષા નિશા કોટડે પોતાના દીકરાને લઈ અને પહેલે જણા ગયા અને મારી ચામુંડાની મોર પોતાના દીકરાને સુવરાવીને જહલા એટલું કીધું માં આ કદાચ તારો આપેલો દીકરો છે તારી સેવા પણ આજ કરશે કદાચ માતાજી નામ પણ તારે આનું રાખવાનું છે માં જેની મારી ભગવતી મૂર્તિમાંથી બોલી જાજા દીકરા આજ કદાચ કાળા માથાનો માનવી ધરતીની માથે હાલે કાળા માથામાં માનવી ધરતીની માથે હાલે અને કદાચ ચામુંડાનો દીધેલો કાળિયો જો દરિયાની માલપા ડોટું નો મેલે ને તો દીકરા તારી ચામુંડાનું નામ લાગે ભાઈ થોડાક દિવસ થયા અને જવાન જહાની પત્ની આલોક છોડી પરલોકની માલપા સીધા આવી ગયા ઠાકર ભરોસે 9,501 રૂપિયો પાણી ભોસરાજી આરતીની ઊંચા અવસ્થા સિયાળ કાનજીભાઈ ભગવાનભાઈ તરફથી 501 રૂપિયો મારી બાળી ભોસરાજીનું માનનો વધાવવા હા જહલોન જહલાની પત્ની આલોક છોડી સ્વર્ગલોકની માલપા વહી ગયા અને નાનો ઉઠો કાળિયો પોતાના ઘરના આંગણાની માલપા ઘોડિયાની માલપા સોધારે આંસુની ધારે રડે છે બાસ અને તેની ભગવતી ઉષા નિશા કોટડાથી કદમ માંડ્યા સોળે સરદાર થઈ ગયા મોર ઘૂંઘટ ધારણ કર્યા હાથની માલપા ત્રીસું થઈ ગયા અને હળવે હળવે જહલાના ઘરે આવીને કાળિયાના ઘોડિયાની પાસે આવીને હાથની માલપા દોરી લઈ અને ભગવતી કાળિયાના હાલુડા ગાઈને કવિ વખાણ કરે શું કે બાપ કાળિયાના હાલુડામાં હે ગાતા તારે માં કાળિયાના હાલુડા ગાતા તારે માં કોટડાની ચામુંડમાં હે માં કોટડાની શરૂ કર્યું ત્યારથી કહું છું તાળીઓ પાડવામાં જે કોઈને પાપ લાગે ને એમને રાવણદેવને આપી દીધો પણ દિલ ખોલીને તાળીઓ પાડજો આજની રાત કાલ હવારે મારા બાપુ તમે ન પાડતા પણ આજ હવાનો દી ઉગે કાલ હવાનો દી ઉગે ને
ત્યાં સુધી તાળીઓ પાડવામાં કોઈ ભાઈઓ બહેનો બાળકો વડીલો કોઈ મૂંઝાતા નહીં. હા, તાળીઓ નહીં પાડો ને તો ગડાગડ પડે. પછી લકવાનો રોગ આવે. લકવાનો રોગ નો આવવા દેવો હોય ને તો તાળી પાડજો. અને મારી ભાઈ બહુ સરાજી કે આ કદાચ મારા માંડવાની માલવા દીકરા તાળી પાડ અને તું જીવ. તાલગર જો તને લકવાનો રોગ થવા દઉં ને તો મથાવાળા સોચની માલમાં બેઠેલી મારી બહુ સરાજી. ચામુંડાનો દીધેલો હતો એટલા માટે કરી ગયા શું કે તમે મારા દેવના દીધેલો છો, તમે મારા માની દીધેલો છો. આવો ને અમર થઈ ગયેલો મારા લાગે પ્રવાયાનો. સહી ઉતાવળ મારે સડાવું તમે મારું નગતનાનું છો, તમે મારું વસાડું છો. પણ ભરીશ નહીં ભાણ ડગલું એ તન ખોરાનો તણી છે બાપાયા. બરોબર મારી ભગવતી હતીના સમયે વડાશેરની માલિકમાં ખાતે બેન મહિના માટ ભરી અને રૂમઝુમ 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 વડા શહેરની માલિક આવે બાપે. ક્યાં કરતો વડા લઘુપુરની માલિક આવી અને કાકુજી વાણિયાની દુકાને ગઈ અને મારી ભગવતની દુકાનના કટ પગથિયા ચડે અને કાકુજી વાણિયાને કહેવા મને બાપે કાકુજી હવે અમારી હાથે બેનોના મય બાપ તોડી લે અમે ગામની માલપા હટાણું કરીને અમને પાછા આવ્યો બાપે. અત્યારે હાથે બેનો ગામની માલપા હટાણું કરે અને કાકુ છે તો વાણીઓ એ હાથે બેનના ઘરોના તોડવા મને બાપે. એમાં 100 બેનના મયના માથની માલપાથી મય ખૂટી જાય અને મારી ખોડિયાના એમ કહેવાય કે મયના માથની માલપાથી મય ખૂટે નહીં બાપે. થોડા લાખ ને હવા લાખ પણ મારી ભગવતીનો ઘડુલો બાપ લાખ હવા લાખ નો થાય બાપે. એ ઘડુલાની મારી પાસે કહેવાય કે મય ખૂટે નહીં. અને તેજી કાપુ છે તો વાણિયાની નજર એક મીણા વેલની અંધોણીની માથે પડે બાપે કે આ સારણની ઈંધોણી આ સારણની ઈંધોણીની માલપા કાક કામણ છે બાપે. હે કહા બાપ આ સારણની ઈંધોણીની માલપા કાક કામણ છે. અને તેથી ઈ ઈંધોણી લઈ અને ઈની જગ્યાએ બીજી ઈંધોણી મૂકી અને મહિના માથની માલપાથી બાપ માથમાંથી મય ફૂટી જાય બાપે. અને હાથે બેન જગ્યા કરાય તો વડા ચંડી માલપાથી આવી અને હટાણું કરી અને કાકુજેટ વાણિયાને કેવું મળે કે કાકુજેટ વાણિયા બાપ અમારા મહિનો હવે બાપ મને હિસાબ આપે કે હા. અને મારી ભગવતી હિસાબ લે અને હાથે બેનું મહિના માથે મેકે પણ મારી ખોડલ ને બાપ એમ થયું કે મીના વેલની અંઢોણી મારી સેવની બાપ કે હા કાકુજેટ વાણિયા આ ઈંધોણી બાપ મારી સે નહીં. અને તેજી કાપુ છે તો વાણિયા બોલવા મળે કે હે સારણું હે દીકરીઓ એક મીણા વેલની અંધોણી માથે એમે બાપ વાણિયાના દીકરા નજર નો નાખીએ બાપે કે જીવ નો નાખીએ બાપે કહા. અને તેજી માં ખોડિયાર કહેવા મળે કાકુ છે વાણિયા મારી મીણા વેલની અંધોણી બાપ તે નથી દીધી કે નહીં તો હામી દિવાલની ઉપર છિતરેલો સિંહ છે અને એની ઉપર હાથ મૂકીને 3 વખત કહી દે કે મેં તમારી મીના વેલની અંધોણી નથી લીધી, મેં મીના વેલની અંધોણી નથી લીધી અને 3 વખત બોલ તો શીતરેલો સિંહ તને કાંઈ નહીં કરે
અને જો બાપ તે મીણા વેલી અંગોળી લીધી છે અને જો મધ માણે ચોકની માલપા જો શીતળેલો કી તને મારે નહીં તો બાપ ફુરિયા ને બાબા એ કા બાપ દાદા અને તેજી કાકુ છે તો વાણિયાને એમ થયું કે કાઈ સારણના બોલ થોડા ખોટા પડે હે બાપ હે કે સારણના લેર કોઈ ખોટા ન પડે દુઃખ વિયા જાય એમ અને તેજી કાકુ છે તો વાણિયાને એમ થયું કે બાપ શીતરેલા શી કોઈ હાસા થાય નો થાય અને તેજી ઝડપથી કટ 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 પગથિયા ઉતરી અને સામે દિવાલે જઈ અને જેજી સિંહની માથે કાકુ છે તો વાણિયાએ હાથ મૂક્યો અને કાકુ છે તો વાણિયાને હૃદયની માલપા એમ થયું કે બાપ સારણું કે પણ ઈ થાય નહીં બાપ હે કે હા શીતરેલા શી કોઈ હાસા ન કરે બાપ અને તેજી એને ઉપર હાથ મૂકી અને કાકુ જેઠ વાણિયા ઝડપથી બોલવા મળે કે મેં તમારી મીણા વેલની અંધોણી નથી લીધી મેં તમારી મીણા વેલની અંધોણી નથી લીધી અને ત્રીજી વખત બોલવા નહીં કે મેં મીણા વેલની અંધોણી નથી લીધી અને ત્રીજી વખત બોલે કાં તો હામી દિવાલની મારી પાસે હાથ કટ 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 કરતા એમ કે દિવાલ ફાટી બાપ અને ઘે 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 કરતો હાવજ આવ્યો અને અને કાકુ જેઠના સાચીના પાટેની માલપા પંજો માર્યો અને મધ માણેક ચોકની માલપા કાકુ જેઠ વાણિયાના પ્રાણ લઈ લીધા બાપે અને કાકુ જેઠ વાણિયાના પ્રાણ લઈ લીધા અને મધ માણેક ચોકની માલપા કાકુ જેઠ વાણિયાનું મરદું પડ્યું અને કાકુ જેઠ વાણિયાની પત્ની આવી અને માં ખોડિયારના પગ પકડી લીધા બાપો હે માં મને એક સહારો હતો ઈ મારી મામડિયાની ખોડિયાર કે છીનવી બાબા હે માં હવે મારા ધણીના શબને હજેવન કર તો તારા પગ મેકું નકર જીભ તડીને મરી જાવ અને મારી ભગવતી ઊભી ન બાબા હે કા અને મારી ભગવતીને હૃદયના ભાવથી માં ભગવતીને વિનવા મને બાપો અને આટલી ભાઈ પણ દર 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 કરતા આવડાની ધાર થઈ જાય અને માં ખોડિયારને કહેવા મળે પણ કેવું કે બાબે માડી કાકાને માડી નથી મારે કુટું મામા કે મોહાળમાં મને આશરો આપે નહીં મારી ખોડિયાર પણ મને એક વિશ્વાસ હતો મારા બાપા ધણીનો હે માં જેના વિશ્વાસે હું જીવતી હતી એ આજ વાણિયાનું મરું બાપ કર્યું કે હે કે હા બાપ હવે એને હજવન કર તો હા નકર જીભ ગળીને મરી જાવ પણ હવે તારા ખોડિયાર પગ હું મેલું નહીં બાપ કે હા તેજી એ કાકુ જેઠ વાણિયાની પત્ની માં ખોડિયારને કહેવા મને પણ કેવું કે બાપે માડી સાંદરે એક પડીને મારી માટે લિયાથી ખોડોલમાં આવજો કડી ફેમાને કહેવાય કે એક વાણિયારના ખાતરે જેજી આય ખોડલે ઈ મરદા પાસે આવી અને જેમ ભુવા કારણની માથે આંસ ફેરવે એમ મારી ખોડિયારે ભીળીઓ લઈ અને એક શેલો પકડી અને કાકુ જેઠ વાણિયાની ઉપર 3 વખત આંસ ફેરવી અને જેમ 100 મહિનાનું બાળક આળસ મળીનું ગુથાય એમ કાકુ જેઠ વાણિયાનું જેજી મધ માણેક ચોકની માલપા મારી ખોડિયારે મરદું બેઠું કરીને પડકાર કરે પણ કેવો બા મારી ખોડિયારે આવે બાપા ફેરતી અને જેને હાથ તેનું લોહી જેથી હાથ પણ મળાને કરે જેવી ખોડિયાર બેઠા બેઠા અરે રે એનું માત મનો ગાવા દે મામડિયાની ખોડિયાર
કદાચ વડા વજુપુરના મધ માણેક શોખની માલપા મારી ખોડિયારે મોડું બેઠું કર્યું હોય અને આવું ટાણું હોય આવો સમય હોય અને જેના આવી વાત હોય અને જેના કુળમાં જો ખોડિયાર કુંદાતી હોય અને જો મોડું બેઠું કર્યું હોય અને એ સમયે જો આવી લાવદેવના ખમા નો કે તો ખોડિયા ને બાપા જહો દાદા જહો બોલ ઘોડિયાર માત કી જય બેસરાજી માત કી અશોકભાઈ ભુવા ડોડિયા 9500 રૂપિયાની આરતી બોલે છે અટકીને અમારો બાપ ઊભું છે એટલે ધર્મની ગાડી છે એને થોડો બધા ધક્કો મારો તો કાઠું બોલી જશે અને તમારી ગામની શોભા છે બાબે ગામમાં ને ગામમાં રહેવાનું છે ગામમાં ને ગામમાં વાપરવાનું છે તો બાપ વધતા રહેજો રાજા
બદલી આવે મારો ખેતર મારો રગા ખેતર કા બદલી વાહ મારી કળી તાળનો જીતવા મેમને બાબા મારી ભાજા ને બે ભરવા દે ને બાપા મેલડી મેલડી મારી લોડિયા ના તર ભાગ લે બાપા દેખો ધણી 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 મારી લમુડિયાની મુડી કહેવાય મેલડી કે મારો અશોકભાઈ ભુવા સૌરવાના ભુવા 100 રૂપિયા આપી અને માંડવો હતો માથે જાગો હતો રાજુભાઈ લાલજીના ભુવા 100 રૂપિયા આપી અને માંડવો હતો માથે જાગો હતો બા આધાર મટે ને બાપા મેલડી 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 મારી હવા વેચની લાગણી બને રૂપિયા ગવડી ફળ માંડ્યા 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 મારી ધૂળ નાગડી મલાનો ધર્મ બાપા મેલડી અરે બાપ બધી દેવીઓનો ગુનો કરાય પણ મારી કલિયાની કાળી નાગણી અત્યારે જુગ જાહેરમાં કહે કે કળી કાળનો દેતના કહેવાય બાપે મેલડીનો ગુનો કરે માણસ દેશ વયો જાય વિદેશ વયો જાય પણ ધરતીના છેડે વયો જાય પણ મેલડી કે જો ધરતીના છેડેથી પકડી નો લઉં તો જગતની માલપા મેલડી કોણ કે બાપે તો જગતની માલપા મેલડી નો કે બાપે અને એ મેલડી ને પણ કેમ નાગણો મે માડી નાગણે રમે નલડે યાદ મારે રમે કદાચ મારી મેલડી કે શરીર સાબકા લઉં કોઈ કારણ હોય એને લાવો અને જો બીજા સાબકે હાકી નો મેકું તો મેલડી ને બાપે અડી મારી મેલડી ને પર કેમ તમારે માંડ્યા રે માના તમારે માંડ્યા મેલડી દેવાના તમારે માંડ્યા મજા રે મના તાવરે મજા તાવરે મજા મના તાવરે મજા 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 આ મખે મોઢા એ આ મારી જોડે લેવજી બાબા હા હા અરે બાપ મારી જોડે લેવજી અરે બાપ નગરો કરે અન કાળી નાગણી નો મિલી જાય એ મારી જોડે કાળી નાગણી નો
મેલડે આવી જાય એટલું જ નહીં પણ જગતની મારી પાસે કોઈને કહી દીજો બહુ સાસુ ભણ્યા હોય એને કહી દીજો વિજ્ઞાન માન દઈ દીજો ઘરની મારી પાસે આપણે ભજીયા તળવી પોળ બનવાય અને એને એક સાંટો ઉડે તો ખરખરો થાય વેદના થાય અને મારી મેલડીનો હવા મનનો તાવો હોય 51 મનનો તાવો હોય હવા પાલીનો તાવો હોય 5 વર્ષથી તે 80 વર્ષ સુધી આભા જો પૂરી કાઢલે હાથ નાખી અને જો મેલડી કે જો મારા તાવડા મારી પાસે હાથ નાખે અને જો ખરખરો પડવા દઉં તો મારી બોડીની મેલડી નહીં બા કદાચ જગતની માલિકા કોઈ એમ કહી દે કે આ દીકરીને આ ભવ સંતાન ન થાય બાબે જો મુંબઈના ડોક્ટરો અમદાવાદના ડોક્ટરો કહી દે કે આ દીકરીને આ ભવ સંતાન ન થાય પણ અહીંયા આવવાની જરૂર નહીં ના બેઠા બેઠા હૃદયની માલિકા બે માં મેલડીના નામ લઈ લો અને મારી આ કુકડા વાળી ગોસરનું નામ લઈ લો અને મારી કાળક્યાનું કાળ ભૈરવનું નામ લઈ અને બે હરિયા પાણી તો અમે બાર નીકળીએ પણ અમારા સતન લેવા કોઈ રાજી નથી એમાં અને એક કઈ દે આવડા પાણી તો ગાયમાં એક પગલીનો પાડના નથી ભગવતી અને જો ઈ મુંબઈના ડોક્ટરનો ખોટા પાડી અને જો દીકરા નો આપે તો જગતની માલિકા મેલડીનો ગોસરનો જવાબ આપે અરે બાપ ગાંડા લાવો કોઈ કારણ લાવો અને જો પાણી ભોળે પી નો જાય તો મારી દેવીનો જવાબ આપે અને મારી ભગવાનની રમતી હોય નવરંગો માંડવો હોય આનંદ હોય ઉમળંગ હોય હૃદયના ભાવથી હાકલા થતા હોય હે કરો હૃદયના ભાવથી હાકલો તો શીખરા તણો ઢીંગલો ધૂળે પછી બાપ તો માનવ તો ધૂળે છે ને હે તો બાપ જો ઢીંગલાનો ઢીંગલો ધૂળાવું અને તો માનવની માલમાં જીવ છે એને તો બાપ એકદીના સમયે જેવી કે બાપ ધૂળાવું હો બાપ માં કેતા મુખ ભરાય માં કેતા હૈયો હવા મળે અને માં કેતા બાપો ગમે એવા હૃદયના તારા ખુલી ગયા ઈ ભગવતી કેમ અને મારી ભગવતી રમતી હોય પણ કેમ રમે બાપ હે ડાકુ રે વગડાવો ગુજરાતી વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ ઉપર